રાવપુરા કોઠી 4 રસ્તા પાસે થયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢી 2 હત્યારાઓની ધરપકડ કરી હતી। કોઠી વિસ્તારમાં થયેલી હત્યા અંગે એસીપી ક્રાઇમ હરપાલસિંહ રાઠોડે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આજે વહેલી સવારે 3:45 કલાકની ઘટના છે। રાવપુરા સ્થિત સરકારી પ્રેસ સામે એક મૃતદેહ જોવા મળ્યો હતો। તપાસ કરતા યશ ઠાકોરની લાશ હોવાનું સામે આવ્યું હતું। લોકલ પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી। 5 વાગે પોલીસને જાણ થઈ હતી કે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓની ધરપકડ કરાઈ હતી। ભીમ રામ બહાદુર અને મેહુલ માળીની ધરપકડ કરી છે। ભીમો અને મૃતક યશ એસએસજી પાસે ચા પીવા આવ્યા હતા, ત્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। તેને મોપેડ પર બેસવાની ના પાડી હતી, તેને સમજાવીને મોપેડ પર બેસાડ્યો હતો। રાવપુરા પાસે ફરી બબાલ થતાં ભીમે યશ ઠાકોરના ગળાના ભાગે ચપ્પુ માર્યું હતું, જેથી ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું। દારૂના નશામાં હતા કે કેમ તેની તપાસ ચાલી રહી છે। મસ્તી મજાકમાં મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો। ये छोकरो जे वो सीधो छोकरो હતો અને કોઈ પ્રકારની મગજમારી એ નતો કરતો। તો ખાલી આ બોલાચાલીની મેટરમાં કોઈનું મર્ડર થઈ જાય, કોઈ પોલીસ કોઈ બીજી દિશામાં કામ કરે છે કે ભાઈ કોઈ છોકરીની મેટર હોય, પ્રેમ પ્રકરણ હોય? તપાસનો વિષય છે મેં કીધું, કારણ કે જે હવે એની ધોરણસરની ધરપકડ કરવામાં આવશે, એમને આવતીકાલે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે ને એ દરમિયાન જો કોઈ બીજા કારણો હશે તો ચોક્કસપણે એ તમને આગળ જણાવવામાં આવશે। મોડી રાત સુધી ચાલતી લારી ગલ્લાઓ ઉપર હવે રોક લગાવવાની જરૂર છે, કેમ કે જે મર્ડરનો આખો સિક્વન્સ છે એ શરૂઆત જ મોડી રાત સુધી લારી ઉપર ચા પીવાની શરૂઆત થઈ। જ્યાં સુધી ચા પીવાની વાત છે ત્યાં એસએસજી હોસ્પિટલની બહાર ચાની લારી છે, તો એસએસજી તો તમે જાણો છો ત્યાં લગી એક મોડી રાત સુધી ત્યાં દર્દીઓ પણ આવતા હોય છે, એટલે ત્યાં આજુબાજુમાં ઘણી ચાની લારીઓ છે, મોડી સુધી ખુલ્લી રહે છે। લાગે છે પ્લાન્ટ છે, કેમ કે એમના એક પરિવારજનનું એવું કહેવું છે કે 2 વાગે ઘરે આવે છે એને લઈ જાય છે। આ પ્લાન્ટ પહેલાથી રિપ્લાન્ટ હતો? અત્યારે કશું કહી શકાય નહીં, એ તપાસનો વિષય છે। આરોપીમાં બાકી પહેલા આ જે ભીમ બહાદુર અને જે મેહુલ છે એ બંને સાથે છે અને પછીથી આને બોલાવે છે, એ વસ્તુ સાચી છે। ગુનામાં બીજા કોઈ આરોપી છે કે આ 2 જ છે? અત્યારે તો એમની કબૂલાત મુજબ 2 જ આરોપી છે। સીસીટીવીમાં જે રીતે દેખાય છે એમાં પણ 2 જ છે, પણ તેમ છતાં તપાસને કારણે કોઈ વધુ તપાસમાં કોઈ મળી આવશે। એ જુપિટર છે એ આ ભીમ બહાદુરનું છે। બીજું કંઈ આગળનો તપાસનો વિષય છે, તપાસનીશ અધિકારી એ બાબતે પણ તપાસ કરશે કે કોઈ નશામાં હત્યા ત્યાં જ્યાં સરકારી પ્રેસ છે એની બહાર જ્યાં ફૂટપાથ છે ત્યાં જ એમની હત્યા થઈ। એ ખાલી એકબીજાની મસ્કરી કરતા હતા, એમાંથી વધારે બોલાચાલી થઈ ગઈ એવું એમનું પ્રાથમિક રીતે કહેવું છે। કેટલા ઘા સાહેબ? એક જ ઘા માર્યો છે એવું એમનું કહેવું છે। બાકી પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જાણવા મળશે, જો કદાચ બીજી ઈજા હશે તો એ જાણ મળશે। હથિયાર ક્યાંથી લાવ્યો તો એની કોઈ પૂછપરછ? ના, હજી એ કોઈ પૂછપરછ અમે કરી નથી અને હથિયાર પણ હજી અમારા સુધી હજી નથી આવ્યું। એણે ગુનાની કબૂલાત કરી છે, હથિયારની તપાસનીશ અધિકારી રિમાન્ડ દરમિયાન કરશે। ચપ્પુ મારનાર છે એ ભીમ બહાદુર છે। આટલી નાની બાબતમાં હત્યા કરી નાખીએ, ગળે નથી ઉતરતું, કોઈ જૂની અદાવત છે બંને વચ્ચે? હજી સુધી એ વસ્તુ ધ્યાન ઉપર નથી આવી કે કોઈ બીજું કારણ છે કે કેમ, એ તપાસનો વિષય છે। કદાચ રિમાન્ડ દરમિયાન કોઈ બીજું કારણ મળે પણ ખરું। ના, આમ તો આ લોકો એની વિરુદ્ધમાં મેં કીધું ભીમ બહાદુર છે, એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના પણ છે, મારામારીના, એટલે કોઈ સ્પેસિફિક કોઈ ધંધો કરતો નથી। એ ત્યાં તરસાલી બાજુ જ ગયેલા જ્યાં રહેવાનું હતું। આપણે લગભગ એ સવારે 8:30-9 સુધીમાં આપણને મળેલી, એ પછી એની ના, હજી સુધી એની રિકવરી થઈ। એકબીજા સાથે મિત્રતારીમાં હતા, કારણ કે એ લોકો સાથે સમી સાંજે જ ભેગા થઈ ગયેલા, તરસાલી સર્કલ પાસે પણ એ મોડે રાત સુધી બેઠેલા અને પછી ચા પીવા માટે સાથે આવેલા, એટલે મિત્રચારી હોય એવું બની શકે। મૃતકનું ફેમિલી બેકગ્રાઉન્ડ? મૃતકના માતા પિતા નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળેલું છે। એના માતા છે એ 25 વર્ષ પહેલા મરણ ગયા છે અને એના પિતા છે એ 2023માં મરણ ગયા છે, એટલે એ એકલો જ રહેતો હતો એવું એમનું। સાહેબ, મરણ જણાના